હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો સવારે ઉઠ્યો તો માધો, અત્યારે વળી પાછો ઉઠાડ્યો, કેમ કે હમણાં નવડાવવાનો આંટી આવશે ને તો પછી ઉઠાડવો પડે, ત્યારે બહુ રોવે, એટલે વહેલો ઉઠાડીને અને છે ને દવા બવા પીવડાવીને ફ્રી કરી દઈએ. અને જો અત્યારમાં દાદા આવ્યા છે કાનાને રમાડવા, ને કેવલ જતા હતા ને બેંગ્લોર, તો પપ્પા એને સ્ટેશન મૂકવા ગયા હતા, એટલે સુરતથી ફ્લાઇટ છે, તો ત્યાંથી સીધા આવ્યા છે દાદા રમાડવા. જય શ્રી કૃષ્ણ. માધવન જય શ્રી કૃષ્ણ કરો. માધવન જય શ્રી કૃષ્ણ. જો આપણું ફેમિલી છે અહીંયા, જો 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 જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરે દીકલો. આવો બધા, એમ કે આવો બધા બોલાવજો. હાલો હાલો કે તો હાલો હાલો બોલાવો બધાને. આવો 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 કે તો ભાઈ બોલાવો બધાને, બોલાવો. હા બોલાવો બોલાવો. હા ના 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 બસ. એને છે ને ઉઠવું નહોતું, ઉઠેડો ને એટલે એને રોવું આવે છે. ઊંઘ પૂરી થઈ જાય ને તો એકલો એકલો રમતો હોય મસ્ત. સવારે રમતો તો કાલ રાતે કેટલા વાગે ખબર? રાતે 5:30 4:30 5 જેવું. 4:30 મમ્મીને આજે સુરત જવાનું હતું, મમ્મી સુરત સેવામાં ગઈ છે, આજે એક દિવસની સેવા હતી. તો 4:30 5 ઉઠ્યો તો એવો રમે એવો દાંત કાઢે, એકલો એવો દાંત કાઢે. પછી મમ્મી આવીને થોડીક વાર રમાડ્યો, મમ્મી પૂજા કરતી હતી ને, મમ્મીએ ભેગો સુવડાવ્યો, પૂજા કરી ને એવું બધું કરીને પછી મમ્મી કહે કે હવે કે હું જાઉં છું કે, એટલે કે તું કે હવે કે બાજુમાં રાખ. બાજુમાં રમાડ્યો, રમતા સૂઈ ગયો. સવારે તો એ રમે, સવારે તો મૂળમાં હોય બરાબર, પછી એને ઉઠાડીએ ને એટલે એ બહુ રોવે. તો કેવો સાંભળે, આપણે વાતું કરતા હોય ને એની એટલે જો આમ જો બધા બોલાવે છે, જો એ કે માધવનું કરે, જો એ પૂછે છે, જો આજે દાદા ઓફિસ નથી જવાનું એટલે શાંતિ છે ને. મીમી શું કરે છે? ઓ મીમી જય શ્રી કૃષ્ણ. બેસો. આજે અમારા દેહાસભાઈ ગયા છે કોચિંગમાં, આવે એટલે ખબર શું થાય. પેલો દિવસ હતો કા 7:30 વહી ગયો. એકવાર ઉઠાડે તે ઉઠી ગયો. બહુ શોખ થતો હતો જવાનો, એટલે આજે ઓલી ટ્રોફી લઈ આવ્યો. જો મારા ડેડીની ટ્રોફી મળી, જાનું કે વાહ વેરી ગુડ. મેન ઓફ ધી મેચની ટ્રોફી મળી ભૈલાને કાલે. તો દાદા લઈને આટા મારે, એને આટલું જ જોતું હોય કે વધારે રોય ને ખબર હોય કે હમણાં મને તેડી લઈશે, એટલે તેડી લઈને તરત ચૂપ થઈ જાય. બહુ વિચિત્ર છે, આટલું ટેણીયું છે તે. અત્યારના છોકરા એટલા બધા વિચિત્ર, વાત જ આવવા દે. એટલી બધી ખબર પડે ને. આપણે જ્યારે નાના હતા ખબર કેવડી હતી ને ખબર પડતી. આપણે નાના તો એક જગ્યાએ હુડાવી રાખતા ને. 5 વર્ષે તો ખબર પડે અત્યારે. સાચી વાત. ના તેણી અત્યારે તો જો ઢગો મોઢું બગાડ. એને હુઈ જવું છે પપ્પા, એટલે બાબા હમણાં આવશે. જો ચૂપ થયો છે. એક જગ્યાએ જોવે ને જોતો જ હું વિચારતો હોય ને એ જ ન ખબર હોય. જો હમણાં પાછું યાદ આવશે એટલે સામું જોઈને રોઈ સપા. જો દાદા સુવિચાર કહી દો. હાલ વાત માણસનું મન અને બુદ્ધિ એ રેલગાડીની બે પટરી છે. ગમે એટલું અંતર કાપે ને કોઈ દિવસ મળે નહીં. મનથી વિચાર માણસના અલગ હોય અને બુદ્ધિથી વિચાર અલગ હોય. માણસ આપણે જીવી ત્યાં સુધી બે વિચાર અલગ જ રહીએ. મન આપણું એમ કહેતું કે આમ કરવું જોઈએ, બુદ્ધિ ના પડે ને આ ન કરાય. આવું છે, મનને બુદ્ધિનું યુદ્ધ ચાલુ જ હોય. સાચી વાત છે. અત્યારે મળીને મેળાપ ન થાય. કાના તું હેનાથી વિચારસ, બુદ્ધિથી કે મનથી? મનથી. મારું મન થાય રોવાનું એટલે હું રોઈશ. કાકાના
માધવન બુદ્ધિથી વિચારતો હોય મારે રોવું જોઈએ તો મારો અવાજ સારો થાય હા એને વિચારતો હોય કામ માધવન સુઈ જઈશ હોય હા. જો મારા ભાઈ જાતા જાતા મારી સેવા કરતો જાય ઓલી વાઇબ્રેટર ગન છે ને એ લઈને આવ્યો તમે જો બાબા ફેરવી દે ને લઈને બેઠો લાવ દીધી કે ફેરવી દઉં કે જઈ જાય છે હે ભાઈ જાવું જ છે તારે હજી વિચાર લેજો હજી 6:30 નથી જાવ તો નથી પણ જાવું પડશે હે ને બિચારાને જાવું નથી એને પણ એની મમ્મી ફોન કરીને બોલાવે બોલ રુદા રોતો ને હો જાતા જાતા રોતો ને સાચું કહું રોતો નહીં જો પધારામ રોવે હે ને જાગે હે ને હુવે રોવે ને જાગે જાગે જાતે જાતે રોવે ને કમેન્ટ આખી કરજો કે આને કઈ પોઝિશનમાં થઈ કહેવાય એક જુલીમાં મારા છોકરાને આવું કરે છે છોકરાને આવું કરે ભાઈ આવું કરે છે જોજો કેવો જોવે જો હમણાં જો હેરાન કરશે પછી ક્યાં ઉઠી ગયો એ મોઢું જ બગાડશે સીધું જો ઓલા મોઢું બગાડ્યું હે હું ઉઠાડું તો એમ કે પોતે ને પોતે શું કરે પોતે પણ એ બાપા રે તારા પપ્પાને કહી દીધું રુદા પપ્પા વિડીયો શોધે તો તમે જરા અરે કરું છે મસાજ એ બધા નો એવું ખસે મસાજ કરું છે બાબુ કાના મામુને કહેતો મામા બેગ ભરી લીધું જગ્યા છે તો હું આવું કહેતો કાના બેગમાં જગ્યા છે કહેતો હું તો મામુને આ ઉઠાડ્યા પાર કરશે બધે જો 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 એ નહીં કાઢે કાંઈ હજી નથી આવડતું કાના મામો આવ્યો કોણ મારે વળી તને કોણ મારે કોણ મારે હે કોણ મારે છે તને કોણ મારે છે દાંત કાઢ તું દાંત કાઢ કોણ મારે તને કોણ મારે હે કોણ શરમાઈએ પકડીને કોણ મારે એવું આવો કેમ હોરી ચકલા જેવો થઈ ગયો એલા તેલ નાખ્યું શું ઓકર નથી કરવું તેડ એમ કે હો તેલવાનું હું તને નથી તેલવાનું જો ભઈલાને જોઈને તો હાથ ઊંચા કરે તું મને તેડ ના ના મામો બાબા લઈ જાય એટલે ના સોરી જો જો વાતું કરે છે જો કેટલું કહી દઉં એમ થતું હશે ને કાના શું ભાઈ આવ્યો જો ભાઈ આવ્યો બે જણ મામાને પગ દબાઈ દ્યો કાના તું ને કાનો બે જણ પગ દબાઈ દ્યો રોવાનું બંધ કાના મામુને છક્કા મારવાના હે પગ દબાઈ દ્યો ટ્રોફી જોઈ હે હાલો લાવ તો ભાઈ ટ્રોફી જોઈ તો પગ દબાવ કોણ વાલી કોણ તેડીસ તો નહીં કોમલ કે પગ દબાવીને તો ઘર લક્ષ્મી આવે ઘરવાળાને પગ દબાવીને તો ભાઈ એક દી નહીં રોજ દબાવીને તો આવે લક્ષ્મી કોમલ એવું યસ રોજ દબાય છે લક્ષ્મી આવતી હોય તો પછી કાનો કે ડેડી પગ દબાવ ને બીજી ટ્રોફી જોઈએ તો પગ દબાવ એ કા ખબર જો ટેણીઓ હુડ આવી ત્યારે હુવે નહીં અને હવે હું છે આંખ બંધ કરી દેજો ભાઈ જો ઉકારા તો ચાલુ જોઈ મમ્મી સેવામાં ગઈ હતી ને મમ્મી આવી ગઈ છે ને આવડું ગબી જેવડું મોટું થઈ ગયું છે મમ્મીનું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ શું કે સેવા થઈ ગઈ બસ બહુ મજા આવી મજા આવી તાપ હતો થોડો
મંદિરમાં તો હોય જ ને એમને ઓલા ડોમમાં ન હોય, બાકી મંદિરમાં તો તાપ હોય જ ને. આ ફરતી સેવા હતી, ડોમમાં નહોતી. ડોમમાં હોય તો કાંઈ એટલે થકાઈ જાય. ડોમમાં હોય તો કાંઈ ન મળે. હમ. ગરમી પાસે કેટલી છે આજે? એ પથ્થર તો મોબ્લોક પથ્થરો પડ્યા. એટલા બધા પથ્થર કેમ? હજી તો મંદિરનું કામ ચાલુ નથી. અચ્છા. આલિશાન વિશ્વનું પહેલું મંદિર બને હવે. સરસ. આ પાછો ગરમી તાપ એટલો છે ને, બહુ ગરમી બાપા. માધવર કેવો કઈ ન રોવે, એટલો રોવે, બોલે ને એટલી ગરમી થાય. એટલે તાપમાં જાય તો થોડુંક હતું કામ ફરતી સેવામાં તાપ આવે ને. અને પપ્પા કહે કે એસી ચાલુ કરીને હુડાઈ દે અંદર જાખીએ. નારે ને એસી કઈ ચાલુ નથી કરવો. દિવસના એસી, બપોરે એસી, રાતે એસી, પછી કેટલીક વાર એસી હોય. આ તો રહી ન કે. અને આજે કોમલબેને બનાવી છે ખીર, બટાકાનું શાક, પૂરી. એવું છે. યસ. સરસ. આજે આ બધા પગ દબાઈ જતા હતા ભૈલાને. ઓલો હું તો હતો ને તેના પગ દુખતા હતા. પેલા બાબાને કે પગ દબાઈ દે દેવને, પછી કોમલ બેઠી હતી ને કોમલ કે પગ દબાઈ દે ને કે બહુ દુખે છે કે. આજે ના હાથમાં અહીંયા દુખે છે, ખબર નહીં કેમ. આમ ઓલું બી કે બેટ પકડું ને તો અહીંયા જ આવે એમ કે. તો કે હાય રવિ તો આજે છક્કા નહીં લાગે ને કે. કેવી રીતે માણસો કે પેલો કે નહીં લાગે હોય કે શું કરશું કે હવે કે મજા નહીં આવે જોવાની હોય કે મેચ. પહેલાને હાથમાં દુખે અહીંયા તો કાંડામાં 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 તો કાલે કહેતો હતો, માલિશ કરતો હતો. હા બેટિંગ કરે ને એટલે થોડું પેલું થાય ને. હા આજ જવાની જોવા નહીં હો બાપા, થાકી ગઈ. સરસ. મમ્મી હવે કાલથી જવાની છે વોક કરવા. ક્યારથી જવાની? કાલથી જવાની? હા રાતે કે સવારે? કાલે રાતે. સવારે જવાય? સવારમાં નહીં, કેમ? રાતે જ ખાય, રાતનું હજમ થઈ જાય. રાતે જવાય ને સવારે જવાય? ના રે બાપા, એટલો મારો પગ ક્યાં કામ કરે. જવાય, આમ બોડી મસ્ત રહીએ. બોડી મસ્ત જ છે. તો કેમ જવું હાલવા? રાતે જઈશું જમી. યો ઓલો સૂર્ય નમસ્કાર કરવાનું ચાલુ કરી દે. યસ. સવારે સૂર્ય નમસ્કાર કરીને રાતે હાલવા જા. ઓ પછી જો તું માંદી પડતો કેજે. હાલે ઠેકો બોલ. આજે સાચું કા ઈ કહેતી હતી યોગા કરવાનું. ઠેકો. હે કોમલ, યોગા ક્યાંથી ચાલુ કરવા? બધાય કરતા પહેલી ઉઠે કોમલ અમારા ઘરમાં. સવારે ઉઠીને એને ઉઠીને પહેલા તરત ભાખરી જોઈએ, નાઈને સીધા નાવા જાય ને પછી સીધી ભાખરી ખાય. ખાઈને પછી એમ થઈ યોગા કરું પણ ત્યાં તો માધવન ઉઠી ગયો હોય એટલે એને એમ અમે અત્યારે આવ્યા છીએ એટલે. બાકી તો એ પહેલાં કરવો તો એ ચાલુ કરી જ દીધું હોત. નહીં કોમલ? પણ ઉઠીને પછી બહુ કંટાળો આવી જાય, એમ કે ના કાલ કરીશ, હવે કાલ કરીશ. હે કાલ કરે સો આજ કરે સો આવ. રોજ ઉઠીને એમ થાય કાલે 15 મિનિટ વહેલી ઉઠી જાવ તો કરશું એમ. વળી એમ ઉઠાય તો થાય, જાય. ના, ઉઠાય તો જાય. વળી અહીં બેડ આવે, વળી અહીં હુઈ જાવ ઓલનો પાછી પાછી હુઈ જાય. એમ થાય કે જો મસ્તની ખીર બનાવી છે કેસર વાળી. ચાલો બધે ખીર ખાવા. અને દેવને બહુ ભાવે ખીર. કા આજે મારો અવાજ છે ને થોડોક વધારે બેસી ગયો છે, ખબર નહીં કેમ. કોકે એમ કીધું હતું કે ગોલા ખાવા ગયા હતા કે એકલા એટલે પછી મને લાગે એટલે મારો અવાજ બેસી ગયો. બાકી હું ગમે તેટલા ગોલા ખાઉં ને મારો કોઈ દી અવાજ બેસતો નથી. અત્યાર સુધીનું મેં નથી સાંભળ્યું કે ગોલા ખાઈને મારો અવાજ બેઠો હોય. હમણાં ગોલા ખાધા ને મારો અવાજ બેસી ગયો. એટલે પપ્પાને માધવાને ગયા છે બહાર આટો મારો. બહાર એટલે અહીંયા હતા. પપ્પા કહે કે લાવ નહીં કે બહારનું કે જોવે ને. કોમલ કહે કે પપ્પા લઈ જાવ કે બહારનું જોવે ને તો અમે કે નવું હોય ને કંઈક જોવા મળે કે મજા આવે. તો પપ્પાને દેવ તો હતો રમવા ગયો છે. પપ્પાને માધવને બે ગયા છે આટો મારવા. જોયો ઉપર ગયા હોય ટેરેસ ઉપર અહીંયા બહાર હોય નથી ખબર કે આટો મારી આવું થોડીક વાર કે એને ફેરાઈ આવું કે પછી આવીને સૂઈ જાય. અને આજે તો બહુ ગરમી છે, વાત જ જવા દે. આપણે પંખા નીચે ભરે ને આપણે નીતરી છે, એટલો રોવે છે ને માધવન કે વાત જ જવા દે. કે એસીમાં હોય તો મસ્ત રહીમાં રાખે છે, પણ એસી જેવું બંધ કર્યું ને થોડીક વાર થઈને એટલે રો બહુ ગરમી છે. પણ કન્ટિન્યુ એસીમાં રાખવો એ કાંઈ સારું નથી રહે એટલે પછી એસીમાં નથી રાખતા. પપ્પા કહે કે એસી ચાલુ કરીને જ રાખો એમ. ભલે કે થોડીક વાર બહાર
અને પછી કેવું થાય કે બહાર અહીંયા હોલમાં લઈ આવીને હોલનું એસી ચાલુ નથી કરતા, હોલમાં લઈ આવીને એટલે પછી એની રહેતું જ નથી, રો રોજ કરે. હવે ગયા છે, હવે આવે એટલે ખબર કે કેવો રમ્યો એ પ્રમાણે હવે કંઈક કરશે. ટકી રહ્યો એટલે રમ્યો જઈશે, બાકી ટકે નહીં એટલું. ચાલો ખીર ને હજી પૂરી બનાવવાની છે, પૂરી બનાવી નાખીએ પછી મળીએ. આજે ભૈલાની પાછી મેચ છે, હવે કાલથી 2-3 દિવસ નહીં હોય પછી પાછી. હવે આજે રમવા જાય ત્યારે ખબર હવે શું થાય છે. એના હાથ દુખે છે એટલે હવે જોઈએ આજનું પરફોર્મન્સ કેવું છે એનું. કાલે દુખતો હતો પણ કાલે ઓછું દુખતું હતું, આજે બહુ વધારે દુખે છે એટલે હવે જોઈ. એ ગયો છે બહાર, રુદ્રને મૂકવા ગયો છે, આવે એટલે પૂછી જોઈએ કેવું દુખે છે એને. આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.